અમદાવાદમાં ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે, પરંતુ આ ટ્રાફિક ડ્રાઈવના નિયમો માત્ર સામાન્ય નાગરિકોને લાગુ પડે છે। શહેરના રખિયાલ વિસ્તારમાં રસ્તા ઉપર પાર્ક કરેલી મોટરસાઇકલને ટોઈંગ કરવા પહોંચેલા ટ્રાફિકના જવાન સાથે મારામારીની ઘટના બની છે। ટોઈંગના કર્મચારીનો પિત્તો જતા મોટરસાઇકલ સવારને લાકડી વડે માર માર્યો। જો કે જે શખ્સને માર મારવામાં આવ્યો તે પોલીસ કર્મચારી નીકળ્યો, જેથી તેને અન્ય પોલીસ અધિકારીએ જવા દીધો હતો। ત્યારે પોલીસ અધિકારીના આ પ્રકારના બેવડા વલણના કારણે હાજર લોકોમાં રોષ ફેલાયો હતો। આ વિશે વાત કરીએ સંવાદદાતા કશ્યપ જોશી સાથે। જી કશ્યપ, ટ્રાફિક ડ્રાઈવ હાથ ધરવામાં આવી છે, પરંતુ જે પ્રકારે નિયમો લાગુ કરવામાં આવી રહ્યા છે, સામાન્ય નાગરિકો માટે અલગ અને પોલીસ કર્મચારીઓ માટે નિયમો અલગ હોય તેવું સામે આવે છે। બિલકુલ, રખિયાલ વિસ્તારમાં જે આડેધડ પાર્કિંગ કરેલા વાહનો છે તે ટો કરવા માટે થઈ અને જે ટોઈંગ વાનના કર્મચારી છે તે પહોંચ્યા હતા અને એક બાઇક છે તે ટો કર્યું હતું, પરંતુ એ જે બાઇક છે તે પોલીસ કર્મચારીનું જ હતું, જેથી જે ટોઈંગ કરનાર કર્મચારી અને પોલીસ કર્મચારી છે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી ને છૂટા હાથની મારામારી થઈ હતી। એ દરમિયાન વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે કે ટોઈંગ કર્મચારી જે છે તેને પાઇપથી પોલીસને માર્યું હતું, પરંતુ સામે પણ પોલીસ કર્મચારી હોવાના કારણે હાજર ટ્રાફિક પોલીસ કર્મચારી છે જેને સમગ્ર મામલો છે તે થાળે પાડ્યો છે। ત્યારે બેવડું વલણ ટ્રાફિક વિભાગનું છે તે સામે આવ્યું છે। જી કશ્યપ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।